હવામાન વિભાગે ડાંગ જિલ્લામાં આપ્યો છે રેડ એલર્ટ। જી હા, રેડ એલર્ટ વચ્ચે મુસળધાર વરસાદ પણ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે। અંબિકા, પૂર્ણા, ગોટા અને ખાપરી નદી કઈ રીતે પૂરના કારણે અહીં પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદથી ડાંગ જિલ્લાના 13 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। અનેક ગામોને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં હવામાન વિભાગે ડાંગ જિલ્લામાં આપ્યું છે રેડ એલર્ટ અને આ રેડ એલર્ટને જોતા હજુ પણ વધુ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદથી ડાંગ જિલ્લાના 13 માર્ગો બંધ હાલતમાં છે। ભારે વરસાદથી નદીનો પ્રવાહ આપ જુઓ પૂરપાટ ઝડપે વહી રહ્યો છે, જે કેટલાક વિસ્તારોમાં ફરી વળવાના કારણે હાલ તો સંકટના પાણી સાબિત થઈ રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે।